ગુજરાત ગવર્મેન્ટની બોડી જે છે એ ટાઈપિંગ ટેસ્ટ લે છે, જેની સાયકલ હોય છે, ફિક્સ સાયકલ હોય છે. ફિક્સ સાયકલ એટલે કે સ્પેસિફિક મંથમાં લેવામાં આવતી હોય, એનું રિઝલ્ટ હોય છે, એ એના પછીના સ્પેસિફિક મંથમાં આવતું હોય છે. આપણે ઓલરેડી આ ભરતીમાં અપિયર થઈ ચૂક્યા છીએ, તો એની ભરતીના એપિયરન્સ પહેલાં આપણી લાયકાત હોવી જોઈએ. તો એ રીતેના 2 સર્ટિફિકેટ માંગવામાં આવ્યા છે. એક તો ટાઈપિંગ સ્પીડ વિશેનું અને એક માંગવામાં આવ્યું છે કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન વિશેનું, એટલે કે સીસીસી. ઘણા બધા લોકોને એવા કન્ફ્યુઝન છે કે જીસીસી પાસ કરવી પડે, જીસીસી શું હોય, એવા ઘણા બધા ક્વેશ્ચન છે. તો પહેલાં હું તમને જીસીસી વિશે વાત કરી દઉં. તો જીસીસી છે એ ટાઈપિંગ સ્પીડ માટેના ટેસ્ટ લે છે. એ ગવર્મેન્ટ બોડી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે, ગાંધીનગર દ્વારા, જેની સ્પેસિફિક સાયકલ હોય છે. સાયકલ એટલે જૂન મંથ, જુલાઈ મંથ એવી કોઈ ફિક્સ નથી હોતી, પણ વર્ષમાં એકવાર લેવામાં આવે છે. અને જેમાં તમે એલિજિબિલિટી સીસીસીની જેમ જ હોય છે, જેમાં તમારે ટાઈપિંગ ટેસ્ટ આપવાનો હોય છે તેમના ડિઝાયર્ડ સેન્ટર ઉપર જઈ, અને એ સ્પીડ જે પણ તમારી આવી હોય છે એના દ્વારા તમને જીસીસીનું, ગુજરાત સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા તમને જીસીસીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. બીજી વસ્તુ એ છે કે આ જે એક્ઝામ રહેલી છે એમાં જે સર્ટિફિકેટ માંગવામાં આવ્યું છે એ કાં તો જીસીસી અથવા તો એની પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ, એટલે તમે કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટનું જેની અંદર 5000 કી ડિપ્રેશન ઇન ઇંગ્લિશ એઝ વેલ એઝ ગુજરાતી, 5000 કી ડિપ્રેશન, અથવા તો 5000 કી ડિપ્રેશન એટલે 20 થી 25 વચ્ચે શબ્દો થાય, એટલે તમારી 20 WPM ગુજરાતીમાં અને 20 WPM ઇંગ્લિશમાં સ્પીડ હોવી જોઈએ. એટલે કે તમારું જે જીસીસી ટાઈપ અથવા તો પ્રાઇવેટ ટાઈપનું સર્ટિફિકેટ હોય એમાં 5000 કી ડિપ્રેશન અથવા તો 20 WPM ઇન ગુજરાતી અને ઇંગ્લિશ આ મેન્શન કરેલું હોવું જોઈએ. જે કોઈ પણ પ્રાઇવેટ સંસ્થાનું પણ ચાલે એવું પણ આપણે નોટિફિકેશનમાં ઉલ્લેખ છે, જે બિલકુલ જરૂરી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે બિલકુલ જરૂરી છે. જીસીસી હોય તો દેટ્સ બેટર, તો ટાઈપિંગનું લેવાની જરૂર નથી. જો જીસીસી ના હોય તો 5000 કી ડિપ્રેશન અથવા તો 20 WPMનું સર્ટી તમારે લેવું જરૂરી છે. એ તમે લઈ શકો છો કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ જેમાં તમે ગયેલા હો, જેમાં જતા હોય તમે લઈ શકો છો. બિફોર એપ્લિકેશન ડેટ એમાં લખેલું છે, બધી સર્ટિફિકેટ એપ્લિકેશન ડેટ પહેલાંના હોવા જોઈએ. બીજી બાબત છે કે સીસીસી વિશે ઘણા બધા લોટ્સ ઓફ ક્વેશ્ચન છે. તો સીસીસી અને જીસીસી બંને અલગ વસ્તુ છે, બંને રાખવા જરૂરી છે. એટલે જીસીસી અથવા તો એ ટાઈપનું પ્રાઇવેટનું, એ જ રીતે સીસીસી અથવા તો બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન, એટલે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોય એ પ્રકારનું કોઈ પણ પ્રાઇવેટ સંસ્થાનું સર્ટી, અથવા તો તમે 10 અથવા 12 ધોરણમાં કમ્પ્યુટર પાસ કરેલું હોય, એ જીઆરડીના જીઆર પ્રમાણે તમે 10 અથવા 12 ધોરણમાં પાસ કરેલું હોય તો તમે કમ્પ્યુટર વિશેનું બેઝિક પાયાનું જ્ઞાન ધરાવો છો, એ એસ્ટાબ્લિશ થાય છે. તો તમારે કોઈ પણ બેઝિક સીસીસીની જરૂર નથી અત્યારના લેવલ સુધી. પછી જ્યારે તમે ભરતીમાં લાગો ત્યારે તમારે સીસીસી એક્ઝામ પાસ, એઝ પર જીસીએસઆર રૂલ, તમારે સીસીસી એક્ઝામ પાસ કરવાની રહે છે. બટ આ લેવલ ઉપર જો તમે સીસીસી પાસ કરેલી છે તો વેલ એન્ડ ગુડ, તો કોઈ બીજા સર્ટિની જરૂર નથી. જો તમે 10th અને 12thમાં કમ્પ્યુટર વિષય સાથે છો પાસ આઉટ, તો પણ કોઈ બીજા સર્ટિની જરૂર નથી એક્ઝામ માટે, આગળની એન્ટ્રી માટે. જો તમારી જોડે કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા કે ક્લાસીસ કે કોઈ ઓર્ગેનાઇઝેશનનું તમારી જોડે કમ્પ્યુટરનું બેઝિક પાયાનું નોલેજ ધરાવતું સર્ટી છે તો પણ ચાલે. ત્રીજી વસ્તુ, ઘણા બધા લોકો હોય છે જે ટેકનિકલ ડિગ્રી ધરાવતા હોય છે, બીટેક, બીઈ ઇન કમ્પ્યુટર સાયન્સ અને બીસીએ, એમસીએ, પીજીડીસીએ, ડિપ્લોમા ઇન કમ્પ્યુટર સાયન્સ, ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશન, આવા ઘણા બધા ડિગ્રી, કમ્પ્યુટરની જે સંલગ્ન ડિગ્રી ધરાવતા હોય છે. તો એવા લોકોએ પણ અત્યારે પણ એની કોઈ જરૂર નથી સીસી. જો તમે કમ્પ્યુટર વિષયમાં સંલગ્ન ડિગ્રી ધરાવો છો, બીસીએ, પીજીડીસીએ, એમસીએ અથવા તો બીટેક, કમ્પ્યુટર સાયન્સ, સીએસ આવી ડિગ્રી તમે જો ધરાવો છો તો તમારે અત્યારે પણ જરૂર નથી, અને પછી પણ તમે નોકરીમાં લાગ્યા પછી પણ તમારે સીસીસી પાસ કરવાની જરૂર નથી રહેતી. તમે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ તમે કમ્પ્યુટર વિષયમાં હાયર ડિગ્રી ધરાવો છો તો તમને એક્ઝેમ્પશન મળવાને પાત્ર છે સરકારશ્રીના જીઆર મુજબ. તો આ બંને વસ્તુ અલગ છે, જીસીસી અને સીસીસી. તો એમાં જે પણ કન્ફ્યુઝન હોય, જો કોઈ પણ વ્યક્તિને કન્ફ્યુઝન હોય તો એ મને કમેન્ટ્સમાં પૂછી શકે છે. અથવા તો જીસીસી અને સીસીસી બંને સર્ટી એ ટાઈપના બંને સર્ટી આપણે રજૂ કરવાના થશે. જીસીસી એ તમારી ટાઈપિંગ સ્પીડ દર્શાવે છે બંને સબ્જેક્ટમાં, ગુજરાતી અને ઇંગ્લિશના. એટલે એ અથવા એ ટાઈપનું જો જીસીસી હોય તો પ્રાઇવેટ લેવાની જરૂર નથી. જો પ્રાઇવેટ જીસીસી ના હોય તો પ્રાઇવેટમાંથી 5000 કી ડિપ્રેશન અથવા 20 WPSની સ્પીડનું સર્ટિફિકેટ લેવું જરૂરી છે.
પછી વાત કરીએ આપણે સીસીસી. તો સીસીસી